નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે। સરકારશ્રીના પરિપત્રના અનુસંધાનમાં વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષકોની સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 15-16 જુલાઈ 2025ના રોજ શારીરિક શિક્ષણના શિક્ષકોનું દ્વિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતને વધુ વેગ મળે એ હેતુથી નવા નિયમોની માહિતી બાબતે એથ્લેટિક પ્રકાશ બારિયા દ્વારા એથ્લેટિકનું નવું રૂલ્સ અને રેગ્યુલેશન વિશે સમજાવવામાં આવ્યું હતું, જ્યારે સુનિલભાઈ મિસ્ત્રી ખો-ખો કોચ દ્વારા એમને ખોખોનું નોલેજ આપવામાં આવ્યું હતું, જ્યારે રાહુલ કુકના હોકી કોચ દ્વારા હોકી વિશેનું નોલેજ આપવામાં આવ્યું હતું। બાબુભાઈ પટેલ કબડ્ડી ઇન્ટરનેશનલ રેફરી દ્વારા એમને કબડ્ડી રૂલ્સ અને રેગ્યુલેશન વિશે પણ સમજાવવામાં આવ્યો હતો, જ્યારે તીરંદાજી કોચ જીતેન્દ્ર રાજપૂત દ્વારા આર્ચરીનું બેઝિક નોલેજ વિશે સમજાવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં માધ્યમિક સંઘના પ્રમુખ વલસાડ જિલ્લા દીપકભાઈ પટેલ, વલસાડ જિલ્લા ક્રીડા મંડળ મંત્રી યોગેશભાઈ મહેર, મહીસાગર ન્યૂઝ રાજેશ કેની, વ્યાયામ શિક્ષક શ્રી ઉમરગામ મરોલી।